નમસ્કાર મિત્રો, હું છું દીપિકા ડાકોરિયા હાથીવાલા અને સ્વાગત કરું છું તમારું આજના લાઈવમાં. ગુરુગ્રહને જ્ઞાનના ગ્રહ સાથે, એટલે કે ગુરુગ્રહ જે છે તેને જ્ઞાનનો ગ્રહ કહેવામાં આવે છે. અને આ જ્યારે ગુરુગ્રહ એટલે કે જ્ઞાનનો ગ્રહ જ્યારે એની અંદર ગોચર થાય તો ત્યારે લોકોના જીવન પર, દેશ દુનિયા પર, લોકોના વ્યવસાય પર, બિઝનેસ પર, સોના પર અને દરેકે દરેક વસ્તુ પર એની શું અસર થાય એની આજે આપણે વાતો કરવાના છે. તો ચાલો બોલાવી લઈએ લાલ કિતાબ એક્સપર્ટ હરિવર્ધનભાઈ ચોકસીને. નમસ્તે દાદા. નમસ્તે. તો દાદા, આજે આપણે આ જે ગુરુગ્રહ છે અને એનું જે મહાગોચર, એટલે લોકો ઘણી બધી આ બાબતે ચર્ચા કરે છે કે આ જે ગોચર છે એની લોકો પર બહુ જ અસર થવાની છે. અને આમે જ્યારે કોઈ પણ ગ્રહ કોઈ પણ રાશિમાં પ્રવેશ અથવા તો એનું ગોચર જ્યારે થતું હોય તો ત્યારે ડેફિનેટલી દરેકે દરેક વ્યક્તિ પર એની અસર થતી હોય છે. તો આ જે ગ્રહનું ગોચર છે તો એ કેવું રહેશે લોકો માટે? ગુરુનું ગોચર એટલે આમ જોવા જઈએ તો એક મોટા ગ્રહનું ગોચર કહેવાય. ગુરુ જ્ઞાનનો ગ્રહ છે અને આ વખતનું ગોચર 2 જૂને ગુરુ મિથુનમાંથી કર્કમાં જશે. ઓકે. તો કર્ક એમની પોતાની ઉચ્ચની રાશિ, અને જ્યારે ગુરુનું પોતાની ઉચ્ચ રાશિમાં ગોચર થાય ત્યારે ઘણા બધા સારા પરિણામો આવે છે. દુનિયામાં મોટી ચહલ પહલ થવાની શક્યતા, ઘણાને લાભ, ઘણાને સાચવીને ચાલવાનો સમય આવે. અને આ વખતે ગુરુનું ગોચર આમ જોવા જઈએ તો આપણે વૈદિક પ્રમાણે જોઈએ તો 1 તારીખ, અને આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ, હિન્દુ શાસ્ત્રમાં આપનું દિવસ બદલાય સવારે પરોઢીએ સૂર્યોદય પછી, પણ ઇંગ્લિશ તારીખ પ્રમાણે ગણીએ તો 2 તારીખે રાત્રે 1 કલાકને 51 મિનિટની આસપાસ ગુરુ મિથુન છોડીને કર્કમાં પ્રવેશ છે. અને આ પ્રવેશ દેશ દુનિયા માટે મહત્વનો સાબિત થાય. ચોક્કસ આ જે ગોચર છે ને તેને આપણે નોંધમાં લેવું પડે, અને જો ન લઈએ તો આપણે ઘણું બધું ગુમાવીએ. ઓકે. ગુમાવીએ? હા, ગુમાવીએ. એનું કારણ છે કે એ એક સારો સમય દુનિયાને આપે. પણ અત્યારે જે ગ્રહ ગોચર ચાલી રહ્યા છે એનું પણ જો આપણે જ્ઞાન રાખીએ તો આવા ગોચર ઘણી વખત દેશ દુનિયામાં માનવના જીવનમાં મોટી ચહલ પહલ લઈને આવે છે. તો આ બાબતે બહુ જ સાવધાની રાખીને ચાલવું જોઈએ. પણ જ્યારે સારા ગ્રહનું ગોચર સારી રાશિમાં થાય છે ત્યારે જનરલી એક સારો સમય દુનિયાને મળે જ છે. એટલે દાદા એ જ વાત છે કે ગુરુ ગ્રહ એક સારો ગ્રહ આપણે કહી શકીએ, અને એનું ગોચર પાછું એક સારી રાશિમાં થાય છે, એટલે કે કર્ક રાશિમાં એ થવાનું છે. તો એની દેશ દુનિયા પર કેવી અસર થશે? એટલે દેશ દુનિયાને નુકસાન થશે, ફાયદો થશે, કેવી રીતે એની અસર થશે? દેશ દુનિયા માટે જોઈએ તો ગુરુ મહારાજ અત્યારે અતિચારી છે. અતિચારી એટલે ઝડપથી ચાલી રહ્યા છે. ગુરુ અત્યારે ખૂબ સ્પીડમાં ચાલી રહ્યા છે. તો એ અતિચારી ગુરુની અસર દેશ દુનિયા પર આવે. ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ ચંદ્રની રાશિમાં આવવાના એટલે છે, પણ ગુરુનો એક નિયમ છે કે ગુરુ જે રાશિમાં બેસશે ત્યાં એ એટલું સારું પરિણામ નહીં આપે. એના કરતાં સારું પરિણામ એ જ્યાં જોશે, એમની દ્રષ્ટિ જ્યાં પડશે ત્યાં મળશે. આ વસ્તુ બહુ મહત્વની સાબિત થાય દુનિયા માટે. તો બહુ ચોક્કસ છે. હવે ગુરુ પોતાની ઉચ્ચની રાશિમાં, કર્કની રાશિમાં, તો ચંદ્રની સાથે ગુરુનો પાવર મળે તો એક સારું પરિણામ જ આવે. પણ એકદમ આંખ બંધ કરીને દોડવું એ દુનિયા માટે કદાચ નુકસાન કરતા સાબિત થાય. તો આ ગોચરને બહુ સરસ રીતે સમજીને પછી આગળ ચાલીએ તો બહુ જ ફાયદો થાય. આ ગોચરનું જે પરિણામ છે ને, તો ગુરુ મિથુનમાંથી કર્કમાં ગયા. જ્યારે ગુરુ રાશિ બદલે, અત્યાર સુધી ગુરુ મહારાજ રાહુને શાંત રાખીને બેઠેલા, તો હવે જે ગોચર થવાનું, તો રાહુ ગુરુની દ્રષ્ટિમાંથી મુક્ત થવાનો, અને રાહુ બેઠો છે કુંભમાં. 11મી રાશિમાં. 11મી રાશિમાં જ્યારે બી રાહુ આવે ત્યારે ધમાલ મચાવે છે. તો અત્યાર સુધી રાહુને એ પકડીને બેઠેલા,
ગુરુની દ્રષ્ટિમાં હતો રાહુ તો થોડો શાંત શાંત, હતો. હા. હવે રાહુની ધમાલ ચોક્કસ દુનિયાને જોવા મળે. એટલે આ ગુરુનું જે ગોચર થયું તો ગુરુની દ્રષ્ટિ રાહુ પરથી હટી. હા. હવે રાહુ સ્વચ્છંદી થઈને ચાલશે અને એની દુનિયા પર અસર આવશે. એટલે નુકસાનકારક વાત છે, એટલે આપણે ગભરાવાની જરૂરત છે દાદા? નુકસાનકારક, ઓ નુકસાન. બાપરે, ઓકે. હવે આની અસર શું આવે? 11મું સ્થાન લાભ સ્થાન. લાભ સ્થાનમાં જ્યારે રાહુ બેઠેલો છે, કમાઈ જોઈએ આપને, તો લોકોની કમાઈ ઓછી થશે. ઓ બાપરે, ઓકે. લોકોની કમાઈ ઓછી થશે, આવક બંધ થશે. અત્યારે આપણે દુનિયામાં એવી વાતો સાંભળીએ કે ભાઈ ઘણાની નોકરી છૂટી ગઈ, ઘણા ધંધા વગરના થઈ ગયા, આવક બંધ થઈ ગઈ, કોઈની ટ્રાન્સફર થઈ ગઈ, કોઈને ઘરે બેસવાનો સમય આવ્યો. આ હજારોમાં વાત હતી ને, હવે લાખોમાં જશે. હવે લાખોમાં જશે. ઓ બાપરે. આ વસ્તુ જે લાખોમાં જવાની ને એ દુનિયા માટે બહુ મહત્વપૂર્ણ સાબિત થશે. એટલે એક બાજુ તમારી નોકરી ધંધામાં તો પ્રોબ્લેમ છે, પ્લસ તમારી જે આવક એટલે ઓછી થઈ અને એને કારણે તમારું જે સેવિંગ્સ છે એ પણ અલ્ટિમેટલી ઓછું થશે. એટલે બધાને જે ભોગવવું પડે. અને દાદા અત્યારે જે દુનિયામાં જે પરિસ્થિતિ છે, જે વોરની સ્થિતિ કહો કે પછી બીજી ઘણી બધી વસ્તુઓ એક સાથે ચાલી રહી છે, તો જેમ આપણા પ્રાઇમ મિનિસ્ટર મિસ્ટર નરેન્દ્ર મોદીજીએ કીધું છે કે બને તેટલું કહેવાય ને કે સોનું ઓછું લો, બને તેટલું કહેવાય ને કે લાઈક ટ્રાવેલ ઓછું કરો, તમે સેવિંગ્સ કરો અને વર્ક ફ્રોમ હોમ કરો. હા, એનો સિમ્પલ ફંદો સમજી લો. હા, આપણે અત્યારે કોમ્પ્યુટરના યુગમાં છે, એઆઈ મોડમાં દુનિયા ચાલે છે. યસ, બધું બહારથી જોડાયેલું છે, અમેરિકા, લંડન, ફ્રાન્સથી. યસ. હવે આ બધી વસ્તુ ત્યાંથી અત્યારે આવી. હવે અત્યારે જો આપણે સોનું ચાંદીને ખરીદીએ તો એ હુંડિયામણ તો બહાર જવાનું. કરેક્ટ. હા, આપણા ભારત દેશની જેટલી જરૂરિયાત છે ને એમાંથી 1%-2% સોનું ભારતમાં નીકળે, બાકી બધું આયાત થાય છે. હવે બહારથી જે સોનું લાવવાનું, હવે તમે સોનું ખરીદો તો તમારા પૈસા બહાર જવાના. અમેરિકા, લંડન, પેરિસની યાત્રા કરશો તો એ ટિકિટના પૈસા ફોરેન જાય. તો હુંડિયામણ બચાવવા માટે નરેન્દ્રભાઈએ એવું કીધું કે ભાઈ તમારે સોનું ના ખરીદવું. પેટ્રોલ વાપરવાની ઓછું વાપરવાની સલાહ આપી. તો ઓછું વાપરવામાં ક્રૂડ ઓઇલ બી આપણે બહારથી લાવીએ તો એ પણ બચાવશું, તો એ પૈસા પણ બચશે અને એ પૈસા આપણા દેશમાં રહેશે તો ચોક્કસ ફાયદો થશે. એટલે આર્થિક સ્થિતિ આપણી મજબૂત કરી શકીએ. ચોક્કસ. હવે અત્યારે જે પરિસ્થિતિ છે, અને મેં મારા આટલા વર્ષના અનુભવમાં મેં ઘણી વખત આ વસ્તુ પર ધ્યાન આપ્યું છે. જ્યારે ગુરુ ચંદ્રની રાશિમાં આવ્યા કર્કમાં, ત્યારે સોનું ચાંદી નીચે આવ્યું, ભાવ ઘટ્યા. ઓકે. આ વર્ષમાં તમે જોશો તો સોના ચાંદીના ભાવ ઘટશે અને ધીરે ધીરે રૂપિયો સ્થિર થશે. વાહ. અત્યારે રૂપિયો જે આપને હાથમાં નથી, એ રૂપિયો સ્થિર થશે ને એનાથી બહુ સરસ ફાયદો ભારતને મળશે. આ વસ્તુ પર આપણે બહુ ચોક્કસ ધ્યાન આપીને ચાલવાનું છે. હવે અત્યારે રાહુ 11મી રાશિમાં છે, બરાબર છે? તો એ જે વસ્તુ છે ને એ યુદ્ધને ભડકાવે. એટલે હજી આપણે યુદ્ધની પરિસ્થિતિઓ જોવાની ચોક્કસ જોવાની છે. અને એ વસ્તુ થશે ગુરુ જ્યારે સિંહમાં પ્રવેશશે ત્યારે. ઓ બાપરે. ઓકે. સિંહસ્થ ગુરુ થશે 31/10/2026 ના દિવસે. ઓકે. ગુરુ કર્કમાંથી સિંહમાં જશે ત્યારે આ બધી વસ્તુઓ પાછી ઉપર આવશે ને ત્યારે એની અસર દેશ દુનિયાને જોવા મળે. તો આ બાબતમાં બહુ ચોકસાઈ રાખવાની છે. અને અત્યારે તમે જેટલા પૈસા બચાવી શકો એટલા બચાવજો, નહીં તો આવનારા સમયમાં તકલીફ પડશે. ગુરુનું ગોચર ચંદ્રની રાશિમાં થવું એનું ઘણું બધું અર્થઘટન આપને કરવું પડે. એક જ અર્થઘટન કે ભાઈ ગજકેસરી બહેનો ને આખી દુનિયાને ફાયદો, એ વાત બિલકુલ ખોટી. આને પર પૂરતું ધ્યાન આપવું જોઈએ, નહીં તો આપણી મુશ્કેલીઓ પ્લસ થઈ જાય. એટલે સિંહ રાશિમાં પ્રવેશ કહેવાય ને કે આ 2026 ના એન્ડિંગ વખતે એમાં થશે 31/10 એટલે 2026 ના રોજ જ્યારે થાય એટલે એન્ડિંગ નો આપણે કહી શકીએ કે વર્ષનું એન્ડિંગ. ઓકે. અને દાદા તમે જેમ કીધું એ પ્રમાણે કે જ્યારે ગ્રહ એટલે ગુરુ જે રાશિમાં હોય એના કરતા સામે જે દ્રષ્ટિ પડે તે રાશિઓને વધારે ફાયદો કરાવે.
તો એ રાશિના જાતકોને આપણે કહી દઈએ કે ભાઈ તમારી રાશિ પર એમની એ અસર રાશિના પ્રિડિક્શનમાં જોઈએ ને આપણે હા. પહેલા દેશ દુનિયાને દેશ જાણીએ દુનિયાને હા પછી definitely. એમાં રાશિ પર જઈએ. અને દાદા તમે જેમ કીધું એ પ્રમાણે કે લોકોએ સેવિંગ્સ કરવું જોઈએ, પૈસા સાચવીને વાપરવા જોઈએ, તો આની રોજગાર પર, લોકોના રોજગાર પર પણ અસર થશે. એટલે કે જોબ, જે લોકો જોબ કરે છે, જે લોકો એટલે નોકરીને એવું કરે છે, જેનો બિઝનેસ છે, તો એ રિલેટેડ લોકોને શું ધ્યાન રાખવું જોઈએ? નોકરીવાળાએ અત્યારે એક જ વાત ધ્યાન રાખવાની, ભાઈ તમારી પાસે નોકરી છે તો ટકી રહો. તમે નોકરી બદલવા ગયા, કોઈ જગ્યા પર કે પ્રમોશન લેવા ગયા, ભાઈ આજે મને નથી ફાવતું, કાલે પગાર ઓછો પડે તો ઘરે બેસી જશો. ઓ બાપરે, એટલે આ વસ્તુ ધ્યાન રાખવા જેવી છે. અને આ ઘરે બેસવાનું 2, 4, 15 દિવસ નહીં, ઓકે, એક લાંબો સમય હશે અને એ સમયે તમારે ઘરે બેસવું પડશે. તો આ બાબત પર બહુ ચોકસાઈ રાખજો, નહીં તો લાંબી કમાણી ગુમાવવાનો સમય આવશે. આ જે સમય છે ને તેમાં રાહુની અસરથી દેશ દુનિયાના બજારોને બહુ મોટા ફટકા પડે. ઓકે, અને એ જે ફટકા છે ને એ ઘણા લોકો સહન નહીં કરી શકે. એટલે શેર બજાર શેર રિલેટેડ બજારની વાત કરીએ ને તો શેર બજાર તો અત્યારે માની લેવાનું કે ભાઈ ફિનિશ છે, કોઈ જગ્યા પર એનું કોઈ એ નથી, મોં માથું ભેગું થતું નથી. હા, તો આ બાબતમાં તો વિચારવાનું નથી. તે સિવાય દુનિયાની જરૂરિયાતનું જે બજાર છે એમાં બહુ મોટી ચહલ પહલ આવશે. ઓકે, મોંઘવારીમાં અંજા મૂકે. હવે જેની પાસે પગાર ઓછો છે, જેની પાસે પૈસા નથી, તે માણસ ભટકશે. તો આની અસર છે, આ રાહુની અસર આવશે દેશ અને દુનિયા પર. ઓકે, કારણ કે રાહુ પર એક પકડ હતી, એ હટી ગઈ. ગુરુની, હા, ગુરુની જે નજર હતી તે હટી ગઈ, તો રાહુ હવે સ્વચ્છંદી બનીને ચાલશે. તો આ જે એ છે અસર, એ આખી દુનિયાને સતાવી શકે છે. બરાબર. અને આ ગુરુના ગોચરની બહુ બધી અસરો હજુ દુનિયાએ જોવાની બાકી છે. અત્યારે ગુરુની દ્રષ્ટિ શનિ સાથે મેળ ખાય છે. તો આ જે છે તે શું, ગુરુ ધર્મ અને શનિ ન્યાયાધીશ. ઓકે, તો આ સમયમાં ધર્મને લગતી બાબતો ફરી પાછું માથું ઊંચકે. ઓકે, એટલે વાદ વિવાદોની ધર્મને લગતા કેસો જે કોર્ટમાં છે શાંત થઈ ગયેલા છે. તે જ્ઞાનવાપી, મથુરા, આ તે ઘણા બધા કેસો એવા છે જે દબાઈને પડ્યા, એ ફરી પાછું માથું ઊંચકે ને એના માટે દેશ દુનિયામાં પાછી બવાલ થાય. ઓકે, હવે 2 પડોશી દેશ એવા છે આપણા કે જેની સાથેનો વાદ વિવાદ વકરે અને એમાં આપણે હસ્તક્ષેપ કરવો પડે. ઓ બાપરે, ઓકે, બાંગ્લાદેશ અને પાકિસ્તાન, આ 2માં આ પાછો એ ઊભો આવશે. બાંગ્લાદેશનો સામનો કરવો પડશે, પાકિસ્તાન સાથે માથું લડાવવું પડશે. તો આ બધી અસરો દુનિયા પર આવશે અને આનાથી બીજા બધા દેશોનો જે એ છે વિચાર છે કે ભાઈ આનું આમ કરો, આનું આમ કરો, કોઈ કહેશે ભારતને સાથ આપો, કોઈ કહેશે ભારતની વિરુદ્ધ કામ કરો. તો આ બધા વાદ વિવાદો અતિ થઈ જાય એમ અતિ. તો એને આપણે જોવાનું છે. કારણ કે અત્યારે જે ગુરુ શનિની દ્રષ્ટિ કે જે બી એ બનશે, જે બનાવો એ બહુ અઘરા બનશે અને એમાંથી ઘણા બધા વિષયો પાછા ઊભા થશે અને એનો જે વ્યવહાર થશે એ દેશ દુનિયાને બહુ મોટી રીતે અસર કરશે. ડેફિનેટલી, કારણ કે જ્યારે 2 દેશ વચ્ચે કોઈ વિવાદ થતો હોય એટલે એમાં તો કહેવાય ને કે અંદરની દરેકે દરેક વ્યક્તિને એની અસર થતી હોય. ચોક્કસ. મોંઘવારી વધવી, ત્યાર પછી હેલ્થ રિલેટેડ ઘણા બધાને નુકસાન થવા, કોઈક જાનહાનિ થવી, એટલે ઘણા બધા પ્રશ્નો એની સાથે તો કહેવાય ને કે સંકળાયેલા જ છે. એટલે એ તો દરેકને જ નુકસાનકારક રહેશે એમ. અને આપણે ભૂતકાળમાં જોઈએ ને તો જ્યારે ગુરુ શનિની રાશિમાં કે શનિ ગુરુની રાશિમાં આવ્યા ત્યારે રોગ આવ્યા. ઓકે, ગુરુ જીવ, શનિ મોત, આ બેનું કોમ્બિનેશન આવે, આ બેની દ્રષ્ટિ મેચ થાય ત્યારે દુનિયામાં રોગચાળાનો મોટો પ્રકોપ આવે. તો આ વર્ષે આ વસ્તુ આવવાની શક્યતાઓ પણ નકારી નથી શકાતી. તો આવા રોગો આવે ત્યારે પણ આપણે ઘણું બધું સાચવીને રહેવું પડે. ને આ જ્યારે ગ્રહોની ચાલ એ રીતના ચાલે ને ત્યારે ચોક્કસ દુનિયા પર, દેશ પર અસર આવે જ છે ને એને આપણે ભોગવવા સિવાય બીજો કોઈ રસ્તો હોતો નથી. હા, આપણે આપણા વ્યવહારથી એને
સંભાળી કરી શકીએ શકીએ કે ભાઈ એની અસર આપણને કઈ રીતની થશે એ આપણે બચાવી શકીએ, બીજું કઈ નથી એમાં. એટલે આ બાબત બહુ જ મોટી છે કે નાણાકીય દ્રષ્ટિએ તો તમને પ્રોબ્લેમ ફેસ કરવાના આવી શકે, પરંતુ કહેવાય ને કે સ્વાસ્થ્ય સંબંધી પણ ઘણી બધી પ્રોબ્લેમો તમને જોવા મળી શકે. તો આ બાબતે આપણે શું સાવચેતી રાખી શકીએ, કેવી રીતે આપણે કરી શકીએ, એ બધી હવે આપણે વાતો કરીએ દાદા. તો તમે જેમ કીધું એ પ્રમાણે કે ગુરુ જે રાશિમાં હોય એના કરતાં સામેવાળી રાશિ જ્યાં દ્રષ્ટિ હોય તેને વધારે ફાયદો થાય. તો જે 12 રાશિઓ છે તો એ 12 રાશિઓમાંથી કઈ એવી રાશિઓ છે કે કહેવાય ને કે જેને આ ગોચર કદાચ થોડું ફાયદાકારક હોય અને કઈ રાશિ એવી છે કે જેને નુકસાનકારક છે? તો ગુરુ જ્યારે બી એમાં રાશિ બદલે ને એનાથી 5મી, 7મી, 8મી ઓકે એવી દ્રષ્ટિઓમાં જ્યારે ગુરુ જાય ત્યારે આ બધી વસ્તુઓને અસર, તો આની અસરમાં જે જે રાશિઓ આવશે તે આવશે. હવે બીજો એક મહત્વનો પોઈન્ટ છે, એ બરાબર સમજી લઈએ. ગુરુ કોની રાશિમાં આવવાના? કર્ક રાશિ. હા, કર્ક રાશિ પાણીની રાશિ. ઓકે, પાણીની રાશિમાં ગુરુનો પ્રવેશ કર્ક રાશિમાં. તો આ વસ્તુ આપણા પડોશી દેશ સાથે પાણીને લગતા જેટલા બી પ્રશ્નો છે ઓકે એમાં બહુ મોટી તકલીફો આવે. ખ્યાલ આવ્યો? આપણે અત્યારે પાકિસ્તાનનું પાણી રોકેલું. હા, ગરમીની સિઝન છે, હજુ ગરમી આગળ વધશે, વરસાદ ઓછો, પાકિસ્તાનને પાણી માટે વલખા મારવા પડે. તો આ બાબતે પણ ઘણા બધા મોટા પ્રશ્નો ઊભા થાય અને અમેરિકા જેવા દેશો એમાં પાછું માથું મારે. ઓકે, અને આપણે પણ જે એક સામાન્ય લોકોની પરવા કરીશું તો આપણે પણ એના માટે કંઈક વિચારીને પાણી આપવું પડે. એ માટે શરતો કરવી પડે, કન્ડિશનોમાં, કરારમાં આપણી જાત પર જે કન્ડિશન લખાવી છે લખાવીને પાકિસ્તાન સાથે કરાર કરીને પાણી આપવું પડે. એવા સંજોગો આ સમયમાં બને. તો આની પર પણ આપણે પૂરતું ધ્યાન આપવું પડશે. તો લોકોએ જે નરેન્દ્રભાઈએ કીધું ને ભાઈ પેટ્રોલ ઓછું વાપરો, તો હું એમ પણ કહીશ કે પાણીમાં પણ ધ્યાન રાખજો, પાણી પણ ઓછું વાપરજો, નહીં તો પાણી માટે પણ આપણે વલખા મારવા પડે. તો આ બાબતોને બહુ જ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત આપણે દેખાય છે. આપણી કુંડળીમાં કેટલા ગ્રહ? 9 ગ્રહ. 9 ગ્રહ, 12 રાશિ. તો રાહુ કેતુ પાસે કોઈ રાશિ નથી. ઓકે, એટલે એ કોઈના સ્વામી નથી. કોઈના સ્વામી નથી, બરાબર? એની પાસે કોઈ રાશિ નથી. હવે બાકી બચ્યા 7 ગ્રહ. 7 ગ્રહમાંથી 5 ગ્રહ પાસે 2 રાશિ. ઓ બાપરે. ઓકે, સૂર્ય ચંદ્ર પાસે એક. હા, તો 5 દુ 10 ને 2 12 રાશિ થઈ ગઈ. હવે બાકી બચ્યા પેલા 2 રાહુ ને કેતુ. આ જયારે ભાગ પડ્યા ને ત્યારે ભગવાને આ રીતના રાશિ વેચી આપેલી. હવે આ 2 જે વૈધા છાયા ગ્રહ, એને ભગવાનને કીધું કે પ્રભુ અમારો શું વાંક, અમને બી કંઈક આપો. ભગવાને વિચાર કર્યો કે હવે આ લોકોનું શું કરવાનું. ભગવાને એવું કીધું કે જાઓ તમે જ્યાં બેસો ત્યાં ધમાલ. ઓ માય ગોડ. ઓકે, એટલે તો રાહુ કેતુથી લોકો ડરે. હા. એ જે રાશિમાં આવશે તે રાશિમાં તકલીફો આવશે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો, બરાબર? કેમ કે આ જે અત્યારે ગોચર છે, રાહુ એમાં છે કુંભમાં અને કેતુ છે સિંહમાં. તો આ વસ્તુ પર આપણે બહુ ધ્યાન આપીને ચાલવું પડશે. તો આ બધી બાબતોને બહુ સમજી વિચારીને આપણે આગળ લઈ જવાની. તો આ જે સમય છે ને તે બધી રીતે જોવા જઈએ તો દેશ દુનિયામાં સાચવીને ચાલવાનો છે, તકલીફો વાળો છે, અછત વાળો છે. જેને કહીશું આપણે કે ભાઈ આ વસ્તુ જોઈએ છે, હું પૈસા આપું, તો પેલો કહેશે ભાઈ નથી. તો આ જે ઘટનાઓ છે ને તે આ ગુરુના ગોચરમાં ઘટવાની શક્યતા 31/10 પછી ચોક્કસ એમાં બદલાવ આવે. શિરા છે પણ 31/10 પછી દુનિયામાં હાહાકાર થાય. ઓ માય ગોડ. ગુરુ અતિચારી છે, ઝડપથી ચાલી રહ્યા છે અને સિંહ રાશિમાં આવશે તો સૂર્યનું જે બળ છે એને મળે અને એ વસ્તુ
દેશ દુનિયા માટે નુકસાન કરતા થાય. ઓકે. સિંહ રાશિમાં ગુરુ આવ્યા પછી જાનહાનિનો ભય મોટો થઈ જાય અને દુનિયામાં યુદ્ધની શક્યતાઓ, મોટા યુદ્ધની શક્યતા. યુદ્ધની બાબતમાં કહું ને તો મારી ગણતરી પ્રમાણે તો 2026 અને 2027ના માર્ચ સુધીમાં કોઈ રાહત દેખાતી નથી. ઓ બાપ રે. એક જગ્યા પર બંધ થશે તો દુનિયામાં બીજી જગ્યા પર શરૂ થશે. પાકિસ્તાન સાથે છોડ્યું તો બાંગ્લાદેશ સાથે આપણે બંધ કરશું તો પાકિસ્તાનને અફઘાન લડશે. ઈરાન ખાડીના દેશો પર હુમલો કરશે, ખાડીના દેશો પાછા અમેરિકાને સાથ આપે, અમેરિકાની પર હુમલો કરે. આ બધી ગળમથલ કન્ટિન્યુઅસ ચાલવાની અને આની અસર જે આવવાની એ આખી દુનિયાના અર્થતંત્ર પર આવવાની. તો આ જે સમય છે ને એને તમારે સમજવાનો છે અને જો તમે એને ન સમજ્યા તો માની લો કે પછી તમારે જે પરિસ્થિતિ છે એની સાથે જીવવાનો સમય આવે. પણ જે માણસો પોતાનું જે કંઈ બી પરિસ્થિતિનું જ્ઞાન છે એને મેળવે અને સંભાળે અને પછી ચાલે તો જીવનમાં તકલીફ ઓછી. એવું ક્યાંય નથી કે ભાઈ માણસ નથી જીવી શકવાનો, પણ થોડી ઘણી તકલીફ સાથે, પણ એ તકલીફોની જાણકારી પહેલા લઈ ને એની એ પરિસ્થિતિને અનુરૂપ આપણે આપણું આયોજન કરીને ચાલશું તો ક્યાંય પણ વાંધો નહીં આવે. તો નરેન્દ્ર મોદી એક એવો માણસ છે કે જેને દૂરંદેશીનું બહુ મોટું જ્ઞાન છે. નરેન્દ્રભાઈએ ક્યારે પણ આજનું નથી વિચાર્યું, નરેન્દ્રભાઈએ કાલનું વિચાર્યું અને એ જે જ્ઞાન છે એની પાસે, એની જે દ્રષ્ટિ છે, દૂરંદેશી જે છે એ એમને આ દુનિયાને જણાવી, ભારતના લોકોને જણાવી. હવે ઘણા લોકો એને એવું કહે છે કે ભાઈ, હવે પેલા અરવિંદ કેજરીવાલે એવું કીધું કે ભાઈ એવી કઈ અછત છે કે પેટ્રોલ નહીં વાપરવાનું. પેટ્રોલ વાપરી જોઈએ ને કે ભાઈ તારે અડધે રસ્તે ગાડી મૂકીને જવું પડશે. આજે એ વસ્તુ બહુ ચોક્કસ છે, એમને બહુ દૂર સુધી વિચાર્યું તો આપણને આજે સારા પરિણામો દેખાય છે. અને હજુ પણ આપણે એની સાથે ચાલશું તો, નહીં તો તકલીફ પડશે. આની પર બહુ પ્રોપર ધ્યાન આપવું જરૂરી. હા, ધ્યાન રાખવામાં આ જ આપણે પેટ્રોલ ઓછું વાપરીશું, પૈસા ઓછા વાપરીશું, બચત વધારીશું, ખાવા પીવાનું જે છે તેને થોડું ઘણું ઘરમાં રાખશું, થોડી કેશ સાથે રાખશું. અત્યારે સોનામાં કે એવા તેવા દ્રવ્યોમાં આપણે પૈસા ન રોકવા જોઈએ અને આપણી બચત વધારવી જોઈએ. બરાબર. તો આમાંથી આપણે આ ફાયદો થશે કે ભાઈ સોનું તમારી તિજોરીમાં જે છે ગળામાં હાથમાં પહેરીને ફરશો, પણ પૈસા વગર શું કરશો? તો અત્યારે આ બાબતો પર ધ્યાન આપો અને સોનું ખરીદવું એટલે આપણો પોતાનો પૈસો પરદેશને આપવો, તો એ નથી કરવાનું. બહુ સિમ્પલ વાત છે કે ભાઈ આપણે એ પૈસો બહાર નથી મોકલવો, તો આપણે આ વસ્તુ પર ધ્યાન આપીશું. 1 વર્ષ કદાચ 2 તોલા સોનું એક વ્યક્તિએ ન વસાયું, કોઈ ફરક નથી પડવાનો. બરાબર. પણ એ પૈસા 2 લાખ રૂપિયા તમે બીજા પરદેશને આપી દેશો, એના કરતા બેટર કે દેશમાં રહેશે તો વિદેશી હુંડિયામણ આપનું જે છે એની પરિસ્થિતિ મજબૂત થશે. તો દાદા આ બધી વસ્તુ આપણે જોઈ કે દેશ દુનિયા પર શું અસર થશે આ ગુરુના ગોચરની, પણ દરેક રાશિની તમે જેમ કીધું કે એની પર પણ અસર થાય. એટલે કે જ્યાં ગુરુ ગ્રહની દ્રષ્ટિ છે એ રાશિના જાતકોને થોડું લિબરલ લઈ શકે, એટલે થોડો કદાચ કહેવાય ને કે બહુ એટલું એક્સ્ટ્રા ધ્યાન રાખવાની નહીં જરૂર હોય. પણ ઘણી એવી રાશિઓ છે કે જેમને બહુ જ ધ્યાન રાખવું પડે, એની અસર એની પર ખરાબ થાય. તો જે આપણી 12 રાશિ છે તો એનું આપણે એકવાર જોઈ લઈએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાને ચોથે ગોચર આવશે. તો કુંડળીમાં જ્યારે ચોથે ગોચર આવે ને ત્યારે ફાયદો. ઓકે. મેષ રાશિ વાળા માટે આ સમય ખૂબ સારો. સરસ. કેરિયર મજબૂત થશે, જ્ઞાન મળશે, કંઈક નવું કરવાની પ્રેરણા મળશે. મેષ રાશિ વાળા જે વેપાર કરે છે એમાં સ્થિરતા આવે, વેપારનો વ્યાપ વધારી શકાય. આ સમયમાં મેષ રાશિ વાળાએ ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું, તમારી રાશિમાં ફાયદો છે, પણ તમે જો વેપાર કરો છો ને ઉધાર આપો છો તો ઉધાર લેનારની કઈ રાશિ નથી ખબર, તો ઉધાર નહીં આપતા. બસ આ સમયમાં ઉધાર નથી આપવાનું, બાકી બધું સરસ છે. કેરિયરમાં બહુ સરસ સ્થિરતા આવશે. નોકરી કરો છો તો સ્થિર થઈ જશો, પરમેનન્ટ નથી થયા તો પરમેનન્ટ થઈ જશો. ઘણી બધી ફાયદાની વાત મેષ રાશિવાળા માટે થવાની. ઉપાયમાં જોઈએ તો કેસરનો ચાલો, ઘરના વડીલોની સેવા,
હળદરનું, ચણાની દાળનું એનું દાન કરીએ, ચોક્કસ ફાયદો થાય. જે લોકો ગુરુ પહેરે છે તે લોકોએ જોઈ લેવાનું કે ભાઈ 4 વર્ષથી વધુ સમય નથી થઈ ગયો ને વધુ સમય થયો હોય તો ગુરુનો ગ્રહ બદલી નાખજો. કેમ કે 4 વર્ષ પછી ગુરુનો ગ્રહ તમને એની અસર આપતો નથી. તો આ વાતને ચોક્કસ ધ્યાનમાં લેજો, બરાબર. અને ખાસ વડીલોની, વડીલ બ્રાહ્મણોની સેવા અવશ્ય કરો. દાદા, બીજી રાશિ વૃષભ રાશિ. તો વૃષભ રાશિ વાળા લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? એમના માટે સમય કેવો છે? વૃષભ રાશિ વાળા માટે પણ કેરિયરમાં સ્થિરતા આવતી દેખાય છે, સારું એનું પરિણામ મળે. વૃષભને ત્રીજે ગોચર આવશે, બરાબર. ત્રીજા સ્થાનમાં ગુરુ ગોચર કરશે. તો આ વસ્તુ એમના માટે છે. પરદેશથી જોડાયેલા છો તો થોડો ફાયદો મળે, પરદેશ જવાનો ચાન્સ મળે. પણ તમારે પૈસા જાતે કમાવા પડશે. પૈસા તમને કોઈ કમાઈને નહીં આપે. જો તમે નસીબના ભરોસે બેસી રહેશો તો ફાયદો નહીં. કારણ કે ત્રીજે ગુરુનું ગોચર એટલું સારું નથી કહેવાયું, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. ગુરુ છે, સારો ગ્રહ છે, સારા ગોચરમાં સારું પરિણામ આપશે. પણ પછી તમે બધું જ કહેશો કે ભાઈ હવે ગુરુ મહારાજ જ મારું બધું કામ કરી આપે, તો એ શક્યતાઓ નહીં બને. તો અહીંયા આ બાબતનું ધ્યાન તમારે બહુ જ પ્રોપરલી રાખવું પડશે. અને એ જ પ્રમાણે તમારે તમારા કેરિયરને, જિંદગીને એને ક્રમ વાઇઝ ગોઠવીને આયોજિત કરીને પછી આગળ ચાલશો તો ફાયદો ચોક્કસ મળશે. વૃષભ રાશિ વાળાએ આ સમયમાં 2 મહત્વની બાબતો ધ્યાન રાખવાની છે. ઉધાર આપવું લેવું નહીં. અને ખાસ જીવનસાથી સાથેનો વ્યવહાર બહુ જ સ્પષ્ટ રાખજો, ચોખ્ખો રાખજો. એની સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી નહીં કરતા, નહીં તો જીવનમાં ક્યાંયથી પાછા વળવાનો મોકો નહીં મળે. આ બહુ જ મહત્વની બાબત છે અને બહુ ચોક્કસ ધ્યાનમાં લેવાનું છે. જો આ વસ્તુને આપણે ધ્યાનમાં ન લઈએ તો વૃષભ રાશિવાળા માટે આગળનો સમય થોડોક પડકારજનક થવાની શક્યતા છે, બરાબર. કેસરનો ચાલ્લો, કોઈ ગરીબ પરિવાર હોય તેને થોડી મદદ કરો, ઘરના વડીલોની સેવા. બીજો કોઈ બી મજૂર છે, વડીલ છે, એની પાસે પૈસા નથી, ખાવા પીવાનું નથી, એને આપો, ચોક્કસ તમને ફાયદો મળશે. આવા નાનકડા ઉપાયો જ તમને જીવનમાં બહુ મહત્વ આપી જાય અને એક સ્થિરતા એવી આપે કે જેમાં તમને આ વાતાવરણની અસર ના પડે. હવે દાદા, ત્રીજી રાશિ આપણી મિથુન રાશિ. તો એ રાશિ વાળા લોકોએ શું ધ્યાનમાં રાખવાનું છે? મિથુનને બીજે ગોચર આવશે. આ ગોચરમાં સૌથી સારો ફાયદો મિથુનને થાય છે. અરે વાહ! મિથુન માટે બહુ જ સરસ સમય છે. પૈસા કમાઈ શકશે, વેપાર વધારી શકશે, નવો વેપાર કરી શકશે, ચોક્કસ ફાયદો. ધન કુટુંબ, આ ભાવ થયો તમારો બીજો, ત્યાં ગુરુનું ગોચર બહુ સારો પરિણામ આપે. જમીન લઈ શકો, પ્રોપર્ટી લઈ શકો, બરાબર. જમીનથી સારો ફાયદો થાય. ભૂતકાળમાં કોઈ જમીન લઈને મૂકેલી છે તેનો અચાનક સારો ભાવ મળી જાય. આ બધી વસ્તુઓ મિથુન રાશિવાળા માટે સારી રીતે દેખાય છે. તો આની પર પૂરતું ધ્યાન આપજો અને સમયસર જે કંઈ બી ઉપાય કહીએ તે કરજો. અને મિત્રો, આવા સારા સમયનો ફાયદો કઈ રીતે લેવાય? કઈ રીતે? ખોટા કર્મથી દૂર રહેવાનું. તમે સારું તો કર્યું, સમય સારો છે, પણ કર્મ ખોટું છે તો પછી ક્યાંથી તમને મળવાનું? તો આ બાબતો પર બહુ પ્રોપરલી ધ્યાન આપવાનું છે મિથુન રાશિવાળા. બાકી મિથુન રાશિવાળા માટે આ સમય સૌથી શ્રેષ્ઠ. આ 4-5 મહિનાનું જે ગોચર છે એ તમારા માટે બહુ જ સરસ સાબિત થશે. ફેંકાઈ ગયેલા છો તો ફરી પાછા સેટ થઈ જશો. અરે વાહ! એટલે બસ મિથુન રાશિવાળા એટલી વસ્તુનું ધ્યાન રાખો. તમારો સમય તો સારો જ છે, પણ હા, આ સમયમાં કર્મ ખરાબ કરીને તમારો એ સમયને બગાડશો નહીં. હવે દાદા, જે રાશિમાં ગુરુ મહારાજ પ્રવેશવાના છે, એટલે કે કર્ક રાશિ, આપણી ચોથી રાશિ, તો એ રાશિના લોકોએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? એમના માટે સમય કેવો? કર્ક રાશિ માટે શીખવાનો સમય. ગુરુ મહારાજ પ્રવેશે છે એટલે શીખવશે. ગુરુ જ્ઞાનનો ગ્રહ છે ને તમારા ઘરે આવ્યા તો તમને ઘણું બધું શીખવાનું છે. અને આ સમયમાં જે શીખશો ને એ દુનિયામાં પછી 12 વર્ષ પછી એ સમય આવશે. ઓકે, હા. તો અત્યારે શીખી લો. અત્યારે જે શીખશો એની શીખવા માટે પછી જો આપણે કહીએ ભાઈ પછી શીખીશું તો 12 વર્ષ પછી શીખવા મળશે, તો એના કરતા અત્યારે શીખી લો.
અને આ જે વસ્તુ શીખવાની છે ને તે ખરેખર બહુ સરસ. અત્યારે મેં ઘણા બધા વિડીયો જોયા તો કે કર્ક રાશિવાળા માટે ધનનો ઢગલો થઈ જવાનો, તિજોરી ખાલી રાખજો, ફલાણું થઈ ઢીકણું થઈ જશે. આ બધી વસ્તુઓ આ ગોચરમાં નથી. ઓકે, યસ, આ 31 ઓક્ટોબર સુધી આ બધી વાતો નથી. આવશે, પૈસો આવશે, પણ પૈસો ક્યાંથી લાવવાનો એ શીખવા મળશે આ ગોચરમાં. અરે વાહ, ઓકે, બરાબર. તો આને સમજવાનું. ઘણા લોકોએ કહી દીધું કે ભાઈ એક વિડીયો તમે એવો જોઈએ કે તિજોરી ખાલી રાખજો, ભરવાનો સમય આવી ગયો. અરે ભાઈ, એમ તિજોરા ભરાતા નથી. એ તો હું જ કર્ક રાશિનો માણસ છું તો 5 નવા કબાટ લઈ લઉં. એ શક્ય નથી, એ શક્ય નથી. હા, કર્ક રાશિ માટે ધન આવશે, સારો આવશે. હંસ યોગનું નિર્માણ થાય છે. ઓકે, એટલે એમાં શું થશે? બહુ ચોક્કસ એક સારા પ્રતિભાવ મળે. તમારી જે ઇમેજ છે એને પ્લસ કરી શકો. જીવનમાં કોઈ પણ કામમાં હાથ નાખશો તો ત્યાં સફળતા મળશે. ઓકે, તમારો પ્રભાવ તમે વધારી શકશો. દુનિયા તમારી વાત માનશે. ઓકે, એ પ્રભાવ તમને આ સમયમાં મળે. ચંદ્રની રાશિ છે કર્ક, ને એમાં બેઠા ગુરુ. તો ગુરુ ચંદ્રનો ગજકેસરી થયો. ગજકેસરીમાં પણ આ વસ્તુ મેં જોઈ છે કે જ્યાં બેસે છે ત્યાં ફાયદો નથી. ઓકે, મેં ગજકેસરી વાળાને ઉધાર માંગતા જોયા છે, ભીખ માંગતા જોયા છે. ઓકે, તો ગજકેસરી એટલે એવું નથી કે ભાઈ માણસ આરતી બી ભગવાને મોકલી આપ્યું, એનું ખાવાનું બી મોકલી આપ્યું ને ઉપર સોનાની અંબાડી મૂકીને તમને બેસાડ્યા. બિલકુલ નહીં. આ બાબતમાં બહુ ચોક્કસ ધ્યાન રાખજો. આ બધી બાબતો બહુ સમજવાની છે. જ્યોતિષ એટલે એક વિજ્ઞાન છે, ગણિત છે. એ તમને કંઈક મોકો આપે છે, તમને રસ્તો બતાવે છે. ક્યાંથી નીકળશો, ક્યાં મજબૂત થશો, ક્યાં ઊભા રહેશો, ક્યાં ચાલશો, ક્યાં દોડશો. આ ગણિત જ્યોતિષ પાસે છે, પણ એનો ઉપયોગ આપણે કરવો પડે. એને પછી આપણે બીજી જ દિશામાં દોડીએ તો નકામું. હવે અત્યારે કોઈ એમ કીધું કે ભાઈ ગજકેસરી થઈ ગયું ને તમારા માટે છે, તો પેલો માણસ આંધળું રોકાણ કરે, ન કરવાના કામ કરે તો પાછો ફેંકાય. તો આ વસ્તુથી બહુ સમજી વિચારીને કર્ક રાશિ વાળાએ ચાલવાનું. કર્ક રાશિ વાળા માટે પૈસો કમાવાનો સમય આવશે 31/10/2026 પછી. ઓકે, એટલે અત્યારે આ જે સમયગાળો છે દાદા, એટલે એમાં તમારે તમારા રૂટ્સ સ્ટ્રોંગ કરવાના છે, તમારે શીખવાનું છે. અત્યારે જે મિથુન રાશિનો સમય છે તે મિથુન રાશિમાં ગુરુ પછી, હતા. ગુરુ મિથુન રાશિ વાળાને બહુ બધું શીખવીને આવ્યા. હવે તમારો અમારો વારો છે કર્ક રાશિનો. હવે આને જોવાનું છે. અને ગુરુ જેવા સિંહમાં જશે એવો કર્ક રાશિ વાળા માટેનો ફાયદો ચાલુ થશે. આ વાત લખી રાખજો ને ચોક્કસ સમયને ઓળખીને ચાલજો. તમને ચોક્કસ એમાં સારામાં સારા પૈસા બી મળશે, ધન બી કમાશો અને આબરૂ પણ કમાશો. બહુ જ સરસ આ સમય આવશે 31/10 પછીનો. તો બહુ ચોક્કસ તમને ફાયદાઓ મળવાના છે. એટલે કર્ક રાશિના દરેક લોકોએ એક વસ્તુનું ધ્યાન એ રાખવાનું છે કે ગુરુ મહારાજ અત્યારે જો તમને આમ કહેવાય ને કે લાકડી મારીને પણ જો શીખવે ને તો બરાબર શીખી લેજો. કારણ કે 31/10 પછી તમારો બહુ જ સરસ સમયગાળો શરૂ થવાનો છે અને પછી તમને કદાચ કબાટની જરૂરત પડશે. જેમ દાદાએ કીધું એ પ્રમાણે એ કબાટ ત્યારે તમે ખાલી રાખજો, પણ અત્યારે તમારું મગજ ખાલી રાખજો કે જેથી તમે બધી વસ્તુને સારી રીતે શીખી શકો. આ સમયમાં છે ને કર્ક રાશિ વાળા માટે બે એક વસ્તુ બહુ સરસ થશે. નિર્ણય લેવાની તાકાત બહુ ચોક્કસ રીતે વધશે. ઓકે, ગુરુ જ્ઞાન વધારી જશે. જ્ઞાન વધશે તો તમે સારા નિર્ણય લઈ શકશો ને સારા નિર્ણય લેશો તો સારું કામ થશે. તો આને સમજજો. આ ઉતાવળ વાળી વાત નથી. ક્યાંય પણ આપણે ઉતાવળ કરીશું કે ભાઈ ગુરુ ઘરે આવ્યા એટલે આપણે ચાલ્યા, તો ના. આમ જો હવે એક સામાન્ય વસ્તુ વિચારો કે તમે જેને ગુરુ બનાવ્યા છે એ આપણા ઘરે પધારે તો આગતા સ્વાગતા, એનું ભોજન, એનો આરામ, એની વ્યવસ્થાઓ બધું કરવું પડે. ને ગુરુ હાથે 4 ચેલા આવી ગયા તો કેટલો ખર્ચો થઈ જાય. તો આ સમય કમાવાનો નથી, આ સમય ગુરુ પાસેથી જ્ઞાન લેવાનો છે, શીખવાનો છે. અને આ સમયમાં જે શીખશો ને એ દુનિયામાં ક્યાંય તમને શીખવા નહીં મળે. ને મેં કીધું એમ
ગુરુ દર 12 વર્ષે કર્ક રાશિમાં આવે, તો 12 વર્ષે જ્યારે આપણે શીખવવા આવ્યા છે તો શીખી લઈએ. 12 વર્ષ પહેલાંની તમારી પરિસ્થિતિને તમે વિચારી લેજો, સમયને ઓળખજો, યાદ કરજો, તો તમને ખ્યાલ આવશે કે જે તે સમયે ગુરુએ શું જ્ઞાન આપ્યું, એના પછી મારા જીવનમાં કેવો બદલાવ આવ્યો. આ બધી વસ્તુને ચોક્કસ સમજવી પડે. બાકી કંઈક પેલો કૂવામાં કોઈનો બેડો પડી ગયો ને એને લેવાનું કૂદકો માર દેવો ને એવી રીતના આમાં નથી મરાતો. આ જ્યોતિષ છે, આની ગણના છે, ગણિત છે, વિજ્ઞાન છે. તમારી ઓરા શું છે, તમારું કર્મ શું છે, એ પણ બહુ મહત્વની વાત છે. પછી જ એમાં કૂદકો મરાય. આ વાતને ચોક્કસ ધ્યાન રાખજો. માતાની સેવા, માતા જેવી સ્ત્રીઓની સેવા, દૂધનું દાન, નાના બાળકોની સેવા ચોક્કસ કરો, બહુ જ ફાયદો મળશે. બરાબર. અધિક ચાલે છે, સાકર, જે પેલી ધાગા મિશ્રી આવે તે, શુક્રની વસ્તુઓ દાન કરો, લક્ષ્મીનારાયણ ભગવાનનું જતન કરો, એનું આપણે પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરો, એની સેવા કરો, કૃષ્ણ રૂકમણીના મંદિરે જાઓ, ભગવાનના દર્શન કરો. ઘણા બધા સરસ સમય સાથેના ઉપાયો છે, એને કરશો તો ચોક્કસ ફાયદો મળે ને મળે. હવે દાદા આપણી 5મી રાશિ એટલે કે સિંહ રાશિ, તો સિંહ રાશિ વાળા લોકોએ શું ધ્યાન રાખવાનું છે અને એમને કેવી અસર થશે? સિંહ રાશિ વાળાને પણ બહુ સરસ સમય. ઘણા સમયથી 8મે શનિની પકડમાં સિંહ રાશિ ચાલે છે. તો આ ગુરુનું ગોચર ચોક્કસ બહુ સારું પરિણામ આપે. વેપારમાં સારી સફળતા, નોકરીમાં સ્થિરતા, પ્રમોશન અપાવે, પગાર વધારો કરી આપે ચોક્કસ. અને ખાસ સ્વાસ્થ્યમાં સુધારો આપશે. બહુ સરસ પરિણામ સિંહ રાશિવાળા માટે આ સમયમાં મળવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાય છે. હવે ઘણા એમ કહે છે કે સાહેબ તમે કહો છો ને પાછી શક્યતા, તો સાહેબ તમારું કર્મ તમને ઘણું બધું અપાવી જશે. બરાબર. હું કહું છું કે સારો સમય, પણ તમે એ જ સમયમાં ખોટું કર્મ કરશો તો આ જ ગ્રહો તમને દંડ આપે. તો આનું પૂરતું ધ્યાન રાખવું જીવનમાં બહુ જરૂરી છે. આ સમયમાં સિંહ રાશિવાળાએ પોતાની તબિયતનું ધ્યાન રાખવાનું છે. બરાબર. સિંહ રાશિને 12મે ગોચર આવશે. તો 12મે ગોચર જે છે એ પેટ પર અસર કરતું દેખાય છે. પેટ બગડે, તબિયત બગડે. તો આ સમયમાં ખાવું પીવું આ બધું ધ્યાન રાખવાનું. અત્યારની ગરમી છે એનાથી બચીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. આ સમયમાં સારા પરિણામ લેવા માટે સૂર્યને જલ ચડાવવું બહુ જરૂરી. સૂર્ય ઉપાસના કરો, સૂર્યને ગોળ નાખેલું જળ ચડાવો, માણેક પહેરો. માણેક બી જો પહેરીએ તો આપણે આ સમયમાં સારો ફાયદો મળી શકે છે. બરાબર. એટલે આવા નાના નાના ઉપાયો એ થાય. જે લોકો માણેક ન પહેરી શકે ને એને તાંબાનું કડું પહેર લેવાનું, તાંબાની વીંટી પહેર લેવાની, ચોક્કસ ફાયદો થાય. ઘઉં, ગોળ, તાંબુ અને લાલ વસ્ત્ર, આટલી વસ્તુ જો દાન કરીએ ને આપણે રવિવારે 12 વાગ્યા પછી મહાદેવના મંદિરમાં, તો પણ સૂર્ય આપને બહુ જ સારા ફળ આપી જાય. સૂર્ય ને ચંદ્ર આ 2 ગ્રહ એવા છે જ્યારે વક્રી નથી થતા. અને કોઈ દિવસ વિચાર્યું જ કે ભાઈ સૂર્ય આજે 9 વીઘા ના, બસ. તો પછી એને એવા ગ્રહનું જે એ છે જ્ઞાન છે, એની જે અસર છે તેને આપણે આપણા જીવનમાં જોડવાની છે. આપણા શરીરમાં હૃદય સૂર્ય ને ચંદ્રની સાથે જોડાયેલું અંગ છે. જે રીતે એ બંને પોતાની કક્ષામાં કાયમ ચાલતા હોય એ જ રીતે આપનું હૃદય એ રીતે ચાલે છે. બરાબર. એટલે એને પણ ધ્યાનમાં લેવાની બહુ જરૂરિયાત છે. હવે દાદા 6ઠી રાશિ કન્યા રાશિ, તો કન્યા રાશિ વાળા લોકોએ શું ધ્યાન રાખવાનું છે ને એમની પર શું અસર થશે? કન્યા રાશિ વાળા માટે 11મે ગોચર આવશે. 11મે ગોચર, જ્યારે શનિનું ગોચર 11મે આવે ને ત્યારે આપણે આપણું નસીબ જાતે લખી શકીએ. કિતાબમાં લખેલું છે, લિખ વિધાતા ખુદ વિધાતા. ઓકે. હા, પણ એ કેવી રીતે લખાય? શનિ કોનો દેવ? કર્મનો. કર્મ સારું કર્મ નસીબ લખાશે સારું, ખોટું કર્મ નસીબ લખાશે ખોટું. તો આની પર ધ્યાન આપવાનું. તો કન્યા રાશિ વાળા માટે આ સમય ખરેખર સારો. પૈસા આવે, અટકેલા પૈસા આવે, ઉઘરાણી અટકેલી તે આવી જાય, કોઈ સાથે સંબંધ બગડેલા તે સુધરી જાય, ઘણા બધા ફાયદા થાય. કુટુંબની એકતા જળવાય. કુટુંબમાં વિખવાદ છે એનો અંત લાવી શકાય. કુટુંબીને સમજાવીને કોઈ પણ સારું કામ તમે
કરી શકો, કોઈ પણ સારો નિર્ણય લઈ શકશો. તો આવા ઘણા બધા કામો છે. આ સમયમાં એક સૌથી સરસ વાત કહું કન્યા રાશિવાળાને, જો કાકા બાપા ભાઈ ભત્રીજા સાથે કોર્ટ કેસ કર્યો હોય ને એ પાછો ખેંચી લેજો. ઓ બાપરે, ઓકે. આ એક ઉપાય તમને જીવનમાં બહુ મોટી સફળતા અપાવશે. ઓકે. બેસીને વાતચીત કરજો કઝિન સાથે, ભાઈઓ સાથે, કાકા સાથે, ને પછી કહેજો કે હું કેસ પાછો ખેંચી લઈશ. પછી તમારા કુટુંબની એકતા જોજો, કુટુંબમાં જે એ આવે, જે તાકાત આવશે તે જોજો, અને તમારા કુટુંબનો પ્રભાવ જોજો, તમારો પોતાનો પ્રભાવ જોજો, બહુ સરસ મળશે. માંસ મદિરાનું સેવન નહીં, કોઈને પણ પરેશાની નહીં, કોઈ ખોટું કર્મ નહીં. આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખીને ચાલશો તો બહુ સારા અને એકદમ અપ ટુ ડેટ એવા સરસ પરિણામ મળે. ગુરુની કૃપા ઉતરતી દેખાય, શનિની કૃપા ઉતરતી દેખાય, ને જીવન આપણું બહુ ચોક્કસ થઈ જાય. કન્યા રાશિ બુધની રાશિ, બરાબર? તો બુદ્ધિ પણ સતેજ થશે આ સમયમાં. જે લોકો ભણે છે એ લોકો માટે બી આ સમય સારો, ઘણું બધું આગળ વધી શકાશે, સારા રિઝલ્ટ લઈ શકાશે. જીવનમાં બધી જ બાજુથી આપણે જોઈએ તો આનંદ આપણને મળતો દેખાય. હવે દાદા 7મી રાશિ તુલા રાશિ, તો તુલા રાશિ વાળા લોકોને કેવી અસર થશે આ ગુરુ ના કહેવાય ને ગોચરથી? તુલાને 10મે ગોચર આવશે. તો આ સમય આમ સારો, એ લોકોને પણ જો સારા કર્મથી આગળ વધવાનો મોકો મળે તો વધી જવું જોઈએ. ખોટું કર્મ બિલકુલ નહીં કરતા આ સમયમાં. અને આ સમયમાં છે ને ખાસ કરીને જે લોકો કાયદાકીય બાબતમાં જોડાયેલા છે, કોઈ જજ છે, કોઈ વકીલ છે, કોઈ કોર્ટમાં બીજી રીતે જોડાયેલો છે, આવા લોકો માટે આ સમય ખૂબ સંભાળીને ચાલવાનો છે. ઓકે. કારણ કે આ કાયદાકીય જે બાબતો છે ને તેમાં ઘણી વખત ખોટી વાતો થતી હોય, લાંચ રૂશ્વત ચાલતી હોય, એ ચાલતી હોય, પૈસા લઈને પરિણામ બદલાય, પૈસા લઈને પેલા સાક્ષીને ફોડી નખાય. આ બધા જે કર્મો છે ને એ આ સમયમાં નુકસાની આપતા દેખાય છે. તો આ બાબતો જેમને પણ જીવનમાં જોડેલી છે એ લોકોએ આ સમયમાં ખૂબ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે. આ સમયમાં તુલા રાશિવાળા જે નાના વેપારીઓ છે એ લોકોએ સંભાળીને ચાલવું, ઉધાર આપવાથી બચવું, રોકડેથી વ્યવહાર કરવો તો ચોક્કસ ફાયદો થશે. ઉધાર આપશો તો પૈસા અટકતા દેખાય, તો આપણે આ ધ્યાન રાખવાનું. બરાબર? આ સમયમાં તમારી જૂની ઉઘરાણી મળી શકે, પણ નવી ઉધારી કદાચ તમને પરેશાની આપી શકે. તો આ બાબતમાં ખૂબ ચોકસાઈ રાખજો. બરાબર? ઉપાયમાં પતિ પત્નીના સંબંધો સાચવજો, જીવનસાથીનું અપમાન નહીં કરતા, ગાયની સેવામાં ખાસ કરીને કાળી ગાયની, લાલ ગાયની સેવા અવશ્ય કરો. અને તુલા રાશિવાળા માટે એકાદ બે વાત એવી છે કે જેમાં એ લોકોએ સાવધાની રાખવાની. કોઈ પ્રોપર્ટી ખરીદવી છે તો ચોક્કસ પહેલા બધા કાગળ ચકાસજો. સરકારી ખાતામાં જ્યાં જે કંઈ બી છે બધી બાબતો ચોખ્ખી છે, ક્લિયર છે કે નહીં, એની તપાસ કરીને પછી લેવાની. નહીં તો પ્રોપર્ટીમાં તમને પ્રોબ્લેમ આવે. ક્યાં તમારા પૈસા ફસાઈ જાય, ક્યાં પ્રોપર્ટી કોઈ બે જણને વેચેલી હોય, અથવા સરકારી ચોપડે એનું નામ નિશાન ન હોય. આવી ઘણી બધી ઘટનાઓ આ સમયમાં તુલા રાશિવાળા સાથે થઈ શકે. તો આ બાબતની પહેલેથી ચકાસણી કરીને પછી આગળ ચાલવું તમારા માટે બહુ જ લાભકારક સાબિત થશે. તો આનું ધ્યાન અવશ્ય રાખ. હવે દાદા 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિના લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે અને એમને કેવી અસર થશે? વૃશ્ચિક રાશિ માટે 9મે ગોચર. જેમ આપણે મિથુન જોઈને એમ વૃશ્ચિકને આ ગોચરમાં ખૂબ સારો ફાયદો મળે. ઓકે. ખૂબ સરસ ફાયદો મળશે. જે ઘણા દિવસથી નસીબ આપનું અટકી રહ્યું, છેલ્લા લગભગ 2.5-3 વર્ષથી વૃશ્ચિક રાશિવાળા અટવાય છે, એ લોકો માટે આ સમય ખૂબ સારો. ખૂબ સારું કામ મળે, પ્રમોશન મળે, વેપારમાં ફાયદાઓ થાય, નવો વેપાર શરૂ કરી શકાય, ભાગ્યનો સાથ મળે, તબિયત સારી રહી. સરસ. હા, ગુરુ આપણા શરીરની ચરબી સાથે જોડાયેલો છે અને 9મું સ્થાન ભાગ્ય સ્થાન છે ને ભાગ્ય સ્થાનમાં જ્યારે ગુરુ આવે ત્યારે ચોક્કસ ફાયદો થાય. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખ.
જે લોકો હાર્ટને લગતી તકલીફમાં છે એ લોકો માટે સારું. ઓકે. ઘણા લાંબા સમયથી જે લોકો હાર્ટની બીમારીથી પીડાય છે ને એ લોકો માટે રાહતનો સમય એટલે કેવો, ડાક્ટર કહે છે કે ભાઈ જાઓ, ઓકે, બધું ફાઇન. અરે વાહ, આટલું સરસ ગોચર એમને મળવાનું. ગુરુ ઉચ્ચના થઈને તમારા ભાગ્યસ્થાનમાં આવશે તો આ બધા ફાયદા તો અપાવશે, પણ આ સમયમાં વાહન ચલાવવામાં ખૂબ સાવધાની રાખવાની, ખૂબ જ. ઓકે. જો તમે વાહન ચલાવવામાં બેદરકારી રાખી તો ઈજા પણ કરી જશે આ જ ગુરુ મહારાજ. ઓકે. ખ્યાલ આવ્યો? તો આની પર ધ્યાન આપજો, ચોક્કસ આપજો. આમાં કેવું છે, આમાં ઘણી વખત લોકો બેદરકાર થઈ જાય. ભાઈ ઉચ્ચનો ગુરુ બધું જ સરસ, આટલો સરસ, આટલો મોટો ગ્રહ ઉચ્ચનો થઈને મારા ભાગ્યસ્થાનમાં, ભાગ્યને મોટું કરી આપ્યું પણ પગ તોડ્યો કે હાથ તોડ્યો તો એને શું કરશો? એ મોટા ખર્ચા લઈ આવે. તો એની પર ધ્યાન આપવું બહુ જરૂરી. આ સમયમાં વૃશ્ચિક રાશિના જે ખેલાડીઓ છે એ લોકોની નામના વધે. ઓકે. ચોક્કસ એ લોકો બહુ સારો દેખાવ કરી શકશે. એટલે સ્પોર્ટ્સ રિલેટેડ જેટલા પણ સંકળાયેલા છે, સ્પોર્ટ્સમાં જેટલા પણ છે વૃશ્ચિક રાશિ વાળા, એ લોકોનું ભાગ્ય આ સમયમાં ખૂબ એક કારકિર્દીના ટોચ પર જઈ શકે છે. આ સમયમાં બીજો એક ફાયદો વૃશ્ચિક વાળાને, કોઈ મિત્ર છે, દોસ્તાર, જેને ફ્રેન્ડ કહીએ આપણે, એની સાથેના સંબંધો મજબૂત થશે. ઓકે. સામેનો માણસ દોસ્તી નિભાવશે, તમે દોસ્તી નિભાવશો, બે બાજુથી દોસ્તીનો જે ભાવ છે એ મજબૂત થતો દેખાય છે. ઘણાને બહુ સારા ફાયદા આનાથી મળશે. એક મિત્ર પણ એ ભાઈ જેવો મિત્ર બને તો આ સમય એ પણ તમને એક સારું પરિણામ આપી જાય. પણ મિત્રો એક ખાસ બીજી વાત તમને તકેદારી રાખવાની કહી દઉં તો આ સમયમાં વૃશ્ચિક રાશિ વાળાએ કોર્ટ કચેરીથી બહુ દૂરી બનાવીને રાખવાની છે. ઓકે, નહીં તો ફસાવાનો સમયગાળો. એનું કારણ છે કે રાહુ 11મા સ્થાનમાં બેઠેલો છે. એ તો એનું કામ કરવાનું છે. તો એ જે ધમાલ ને કમાલ છે ને તે અહીંયા થઈ જાય છે. તો વૃશ્ચિક રાશિ વાળાએ આ બાબતમાં બહુ ધ્યાન આપવાનું છે. કોર્ટ કચેરીથી જેટલી દૂરી એટલો સરસ સમય. બરાબર? એટલે કોઈ એમ કે ભાઈ તારી પર કેસ કરી દઉં તો ઘરે જઈને મળી આવજો, મીઠાઈનું બોક્સ આપીને સુલે કરી લેજો, પણ કોર્ટ કચેરી ન થાય એની કાળજી અવશ્ય રાખજો. બરાબર? ઉપાય બહુ સરસ રીતે હનુમાન ચાલીસા વાંચો, મિષ્ટાન દાન કરો, મિષ્ટાન ખાઓ. બરાબર? આ સમયમાં છે ને વૃશ્ચિક રાશિ વાળા માટે જરાક અઘરો ઉપાય છે, પણ જે લોકો કરી શકે છે, જેને કરેલો છે, એ વસ્તુ જેને પહેરેલી, એના માટે આ સમય સારો. 14 મુખી રુદ્રાક્ષ. ઓકે. આ સમયમાં જો આ વ્યક્તિ 14 મુખી રુદ્રાક્ષ પોતાના ગળામાં નાખીને ચાલે તો ચોક્કસ એને બહુ સારા પરિણામ પ્રાપ્ત થાય. વસ્તુ મળવી અઘરી છે, એનું કામ મળે છે, બધા ડુપ્લિકેટ મળે, તો ઓરિજિનલ વસ્તુ જો હોય ને મળે તો પહેરજો, ચોક્કસ ફાયદો થશે. બરાબર? અને એ ન મળે ને તો 8 મુખી રુદ્રાક્ષ અવશ્ય પહેરજો. હવે દાદા 9મી રાશિ એટલે કે ધન રાશિ, તો ધન રાશિના લોકો માટે આ સમયગાળો કેવો રહેશે? ધન રાશિ વાળા માટે 8મે ગોચર. બરાબર? 8મે ગોચર આવશે તો ધન રાશિ વાળા માટે આ સમય ખૂબ સંભાળીને ચાલવાનો. જે યોજના બનાવીને તમે ચાલી રહ્યા છો એ યોજના અમલમાં ન મૂકી શકાય. ઓ બાપરે. ઓકે. અચાનક બદલાવ આવે, અચાનક કષ્ટનો સામનો કરવો પડે. ઓકે. કોઈ તમને કે ભાઈ હું તમને 10 લાખ રૂપિયા આપીશ, પણ એ 10 રૂપિયા ન આપે. ઓ માય ગોડ. ઓકે. તો એ જે સમય છે ને એનો સામનો ધન રાશિ વાળાએ આ સમયમાં કરવાનો છે. તો આ સમયમાં ધન રાશિ વાળાએ આયોજન વગર એક પણ કામ કરવું નહીં, એક પણ નહીં. આયોજન વગરનું કામ તમને બહુ જ મોટું કષ્ટ આપી જાય અને તમારી જે શાક છે એની પર એક ધબ્બો છોડી જાય. તો આની પર પૂરતું ધ્યાન આપજો, નહીં તો તમારી મુશ્કેલીઓ પ્લસ થઈ જશે. આ સમયમાં ધનરાશિ વાળાને શું થશે? વાણીમાં અકળ આવે. ઓકે. ને જે માણસ અકળ રાખીને બોલે એટલે ના ચાલે,
એનું કામ ન નહીં કરાય. થાય. પ્રેમથી કેવો તો બધા જ કોઈ કામ થાય. રિક્વેસ્ટ કરે કે ભાઈ આટલું કરી કરી આપ, આપ, એ આટલું કર નાખ, બહુ ન ફરક છે. થાય. હમ તો આ ઘટના ધનરાશિ વાળાએ ભોગવવાની છે. હમ આની પર પૂરતું ધ્યાન આપજો. બહુ ચોક્કસ સમય છે અને આ સમયનો લાભ લેવાનો છે. આપણે ગુમાવવાનું નથી. તો વાણીમાં જેટલી મીઠાશ ઉમેરશો, જેટલી નમ્રતા આવશે, એટલો ફાયદો તમને ચોક્કસ મળે. ધનરાશિ માટે આ સમય કેવો ખબર? એક ભૂલ કરીશ, હમ એનાથી ભોગવ્યું અને એ જ ભૂલ પાછી કરે. ઓ બાપરે, એટલે રિપીટેશન. હા, રિપીટેશન થાય. તો રિપીટેશન આવશે તો એ રિપીટેશન છે ને એ તમને મુશ્કેલીમાં મૂકી શકે. હમ કે વારંવાર જ્યારે આપણે ભૂલ કરીએ ને ત્યારે એ આદત બનતી જાય. હા. તો આ વસ્તુ પર બી આપણે ધ્યાન આપીશું અને એ જ પ્રમાણે ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. અને મારી સલાહ માનો ને તો વાણી સરસ, નરમાશ ભરેલી, મીઠી મીઠાશ. રાખજો, નહીં તો દુશ્મનો વધશે. જે લોકો પરદેશ જવાનું વિચારે છે ને એ લોકો માટે આ સમય કદાચ પરદેશ જવાના રસ્તા ખોલી આપે. ઓકે. તો એનો લાભ તમે અવશ્ય લઈ શકો છો. હમ અને પરદેશમાં નોકરી કરવા માંગો તો પરદેશમાં નોકરી મળી પણ જાય. હમ આ ગુરુની અસર જોઈ. હમ ગુરુ ધનના સ્વામી છે, ઉચ્ચના થઈને ચાલે છે, 8મે ગોચર છે, તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. અને મિત્રો ખાસ કહું, ઉપાયમાં ભગવાન વિષ્ણુની આરાધના, અધિક માસ ચાલે છે તો પુરુષોત્તમ ભગવાનની આરાધના, દાન પુણ્ય, ચણાની દાળ, કેસર દાન કરો, કેસરનું તિલક કરો, ઘરના વડીલોની, અથવા શનિની અસરમાં છો તો કોઈ ગરીબ મજૂરની સેવા કરો, ઓકે, એને મદદ કરો. મજૂર શનિ છે ને વડીલ એ ગુરુ છે, તો કોઈ મોટી ઉંમરનો જે મજૂર હોય તેની સેવા બહુ ચોક્કસ રીતે કરો. ચોક્કસ તમને બહુ જ સુંદર ફાયદાઓ મળશે ને જીવનમાં આ સારા સમયનો લાભ પૂરેપૂરો મળશે. હવે દાદા, આપણી 10મી રાશિ એટલે કે મકર રાશિ, તો મકર રાશિના લોકોએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને એમને કેવી અસર થશે? મકર રાશિ વાળાને 7મે ગોચર આવશે. ગુરુનું ગોચર 7મે એટલું સારું નહીં. ઓકે. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન. તો આ સમયમાં મકર રાશિ વાળાને જીવન સાથીની તબિયત બગડતી દેખાય. આનો મતલબ બાપરે, જીવન સાથીનું ધ્યાન રાખવાનું, ચોક્કસ રાખવાનું, બરાબર? નહીં તો તકલીફ પ્લસ થાય. હવે આ મેં કીધું એટલે ભાઈ ઘરવાલીને કે ઘરવાલાને હોસ્પિટલ મૂકી આવવાનું એવું નથી, પણ ધ્યાન રાખવાનું છે. એની પર ધ્યાન રાખવાનું કે ભાઈ આ સમયમાં આપણી તબિયત બગડે નહીં, ને બગડે તો તરત દવા લો, ઉપાય આપીશું તે ઉપાય કરો, ચોક્કસ ફાયદો. પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એ હું 2 વાર કહીશ તમને કે ભાઈ ધ્યાન રાખજો. કેમ કે અમે જ્યારે કહીએ જ ને ત્યારે લોકો બિંદાસ થઈ જાય. અરે પછી મને ફોન કરીને કહે કે સાહેબ તમે પેલા વિડીયોમાં તો આવું કીધેલું કે આમ જ થશે પણ નહીં થયું. હવે અહીંયા શું કરીએ અમે? કર્મ બીજું, કર્મ. હા. અને બીજા જે ગ્રહ હોય તેમનું પણ કહેવાય ને કે એ બધું પણ એમાં અસર કરતું હોય ને, એ લોકોને ખ્યાલ નથી આવતો ને બેટા. આ જ વસ્તુ છે કે તમારે આની પર ધ્યાન આપવાનું કે તમારું કર્મ ક્યાં છે. માણસ છે ને ગુસ્સો કરે, જરાક નાની સરખી વાતમાં ગુસ્સે થઈ જાય, ત્યાં બહુ બધું બગડે. ખ્યાલ છે કોઈને? યસ, બહુ બધું બગડે. હા. કયા ગ્રહ બગડે? ગ્રહો કયા બગડે? ગ્રહો જ બગડે ને. તો સૌથી પહેલા સૂર્ય બગડે. ઓકે. મંગળ બગડે, ગુરુ બગડે, શનિ બગડે. આટલા બધા ગ્રહો બગડે? હા. ગુસ્સો, આપણે જ્યારે પણ કોઈ વડીલ પુરુષને, સંત પુરુષને જોઈએ છે ત્યારે આપણે જોઈએ છે ને બહુ નરમાશ ભરી વાત કરશે, બહુ શાંતિથી રાખશે, બરાબર? તો અત્યારે પણ જે માણસો વડીલ છે તે લોકો ગુસ્સો ઓછો કરે, ને ઓછો કરે એટલે એના ગ્રહ ઓછા બગડે. નાની વાતમાં જે માણસો ગુસ્સો કરે જ ને એ લોકોના જીવનમાં નાની મોટી તકલીફો હંમેશા ચાલતી રહે. ગુસ્સો હું પણ કરું છું, પણ યોગ્ય જગ્યા પર કરીએ તો ઠીક.
ઘણીવાર અમે પણ ભૂલ કરીએ છીએ, અમે તમને સલાહ આપીએ એટલે અમે નથી કરતા એવું નથી, અમને પણ ઘણીવાર ગુસ્સો આવી જાય, કરવો પડે છે. પણ જો આપણે નાની નાની વાતોમાં કંઈક જેનું કોઈ તથ્ય નથી એની પર ગુસ્સો કરવા એ તકલીફમાં છે, બરાબર. તો મકર રાશિવાળા માટે આ સમય આ રીતનો સાબિત થશે. એ લોકોએ ગુસ્સા પર કંટ્રોલ રાખવાનો, જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવાનું, કેરિયર ધીરે ધીરે આગળ વધતું દેખાશે. ઘણા સારા ફાયદા ચોક્કસ મળવાના છે. મકર રાશિવાળા જે લોકો પ્રેસમાં છે, મીડિયામાં છે, એ લોકોએ આ સમયમાં સાચવવાનું, નહીં તો કોઈ સ્કેન્ડલમાં ફસાવાનો વારો આવે, બરાબર. અને એવા લોકોએ સાચવવાનું. અને બહુ ચોક્કસ રીતે એક નાનું માંગલિક કાર્ય તમે આ સમયમાં કરશો ને કરશો. બાપરે. ઓકે. મકર રાશિવાળા માટે આ એક સરસ સમય, એક ભલે નાનું, અરે છેલ્લે સત્યનારાયણની કથા પણ થશે અને કરશો ચોક્કસ તમને એનું ફળ મળશે. અધિક માસ ચાલી રહ્યો છે, એનો ચોક્કસ ફાયદો તમને મળે. ઉપાયમાં કેસરનો ચાલ્લો, ચણાની દાળનું દાન, ચણાની દાળમાંથી બનેલા મિષ્ટાન તમે કોઈ ગરીબ મજૂરોને એને ખવડાવી શકો છો. શનિના ઉપાય, શનિની આરાધના ચોક્કસ કરો, ચોક્કસ ફાયદો થશે. અને ગુરુ ઉચ્ચના છે, બરાબર, તો ગુરુની આરાધના કરો, વિષ્ણુની આરાધના કરો. પુરુષોત્તમ માસ ચાલે છે તો પુરુષોત્તમ ભગવાન એ ગુરુની સાથે જોડાયેલું પાત્ર છે, તો એની આરાધના કરો અને સેવા કરો, એની ગરીબની સેવા કરો. સારું કર્મ, ટૂંકમાં કહીએ તો સારું કર્મ એ તમને જીવનમાં બહુ બધી જગ્યા પર ફાયદાકારક અસર આપી જશે. હવે દાદા, 11મી રાશિ એટલે કે કુંભ રાશિ, તો કુંભ રાશિના લોકોએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે? કુંભ રાશિને છઠ્ઠે ગોચર થોડીક મહેનત કરાવશે. ઓકે. હા, છઠ્ઠા સ્થાનનો ગુરુ મહેનત કરાવે. ઘણી વખત આપણું મન સંસારથી થોડું દૂર થતું દેખાય. બાપરે. ઓકે. પણ આ ગોચર ખરેખર ફાયદો આપવાનું છે. ઓકે, તો વાંધો નથી. જેને ફાયદો આપવાનું છે તેના માટે તો સારું જ છે. સારું એટલે બહુ સરસ. અટકેલા કામ થાય, સામાજિક માન સન્માન વધે, બહુ સરસ રીતે માન સન્માન મળશે. જીવનમાં સ્થિરતા આવે, પૈસો કમાઈ શકાય, નવું કામ કરી શકાય. આ સમય દરમિયાન ઘણા બધા કુંભ રાશિવાળા નવું વાહન ખરીદી શકશે. સરસ. આ પણ એક સારો સમય. તો આ બધું ઘણું બધું મળવા જઈ રહેલું છે. પણ આની સાથે સાથે કર્મ, બહુ જ ચોક્કસ રીતે કર્મ તો ખરું જ, પણ સાથે સાથે આપણો વાણી, વ્યવહાર અને વર્તન એમાં તોછડાઈ ન આવે એનું ધ્યાન રાખવાનું. માણસને છે જ્યારે સારી સુખ સગવડ મળે, માન સન્માન મળે, ત્યારે માણસના વ્યવહારમાં, જીવનમાં બદલાવ આવે. બદલાવ કેવો આવે? હું તો રાજા ભાઈ, હું તો મોટો, પ્રમોશન થઈ ગયું મારું, એટલે એની ભાષા તોછડી થઈ જાય. અને આ વસ્તુ તમને નુકસાન આપે છે. જે મળવાનું હતું એ અટકે અથવા ગુમાવો. ઓકે. એટલે આમ પેલો આમ બોસી જે નેચર હોય તે તમારે દૂર રાખવાનો છે. મેં કીધું ને હમણાં કે ભાઈ સાધુ સંતોનો જે વ્યવહાર છે તે આ રીતનો છે, તો તેને આપણે આ રીતે સમજવાનું છે. આ તો અત્યારે તો બધા જે છે તે બધા ઠીકઠાક છે. બાકી પહેલાના જમાનામાં જે સાધુ સંતો થઈ ગયા, જે ગુરુઓ થઈ ગયા, તો એની કુટીરમાં જતા, જંગલમાં જતા, એમના સ્થાન પર જતા, તો કોઈ ભોજન વગર પાછું નહોતું આવતું. ભોજન નહીં મળે તો પ્રસાદ તો પાકો મળે. અને લોકોની ઓરા આખી અલગ હોય. તમે એમને મળો એટલે તમને એ ફીલ તમે કરી શકો. એ જ મેઇન વસ્તુ છે ને, એ તાકાત જ છે. જે સંત પુરુષ કહીએ, જેને મહાત્મા કહીએ, એ જે વસ્તુ છે તે આ જ છે કે તમને એની પાસે બેસવાનું મન થાય, એ થાય. તો આપણે આને સમજવાનું. ગુરુ એટલે બહુ મહત્વનો ગ્રહ છે. અને એની મહત્તા જે વ્યક્તિ સમજે છે જીવનમાં, એને કોઈ તકલીફ પડતી નથી. કુંભ રાશિવાળાએ ચણાની દાળનું દાન, ગરીબ મજૂરની સેવા, કોઈ ગરીબ વડીલ પરિવાર હોય કે જેમાં કોઈ કમાવા વાળું નહીં હોય, તેને મદદ કરી શકો છો. શનિની આરાધના કરી શકો છો. પુરુષોત્તમ માસ ચાલે છે તો તેમાં ભગવાન સત્યનારાયણનું પૂજન કરી શકાય. ઘણા બધા ઉપાયો છે જે તમને કરી. કર્મ સારું કરો. એ કર્મ કયા ગ્રહથી જોડાયેલું છે એની ચિંતાઓ ઓછી કરવી, પણ કર્મ કરશું સારું તો ચોક્કસ ફાયદો થાય. બરાબર. અને આના માટે આપણે
ઋગ્વેદથી આ બધી વસ્તુઓ ચાલી આવી છે ને એને આપણે સમજીએ કરીએ તો ચોક્કસ આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ છીએ. હવે દાદા સૌથી છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ, તો મીન રાશિના લોકોએ શું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે અને આ સમય એમના માટે કેવો? મીન રાશિ એટલે જલતત્વની રાશિ. મીન માછલી, જળ તત્વની રાશિ, બરાબર. તો આ જે રાશિ છે એના માટે આ સમય કેવો? આમ તો રાશિના સ્વામી ગુરુનું ગોચર 5મે આવશે. 5મે ગોચર આમ જોવા જઈએ તો વિદ્યાનું સ્થાન, સંતાન ભાવ, પિતા સાથેના સંબંધોનું એ. તો આ ગોચરમાં પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું. ઓકે. જે લોકોના પિતા વર્ષોથી માંદગી ભોગવી રહ્યા છે એ વ્યક્તિનો આ સમયમાં મોક્ષ થઈ શકે છે. ઓ બાપરે. ઓકે. બરાબર. તો અહીંયા સાવધાની રાખવાની છે, સંભાળીને ચાલવાનું છે. બીજું, જીવનસાથીને સાથે રાખીને ચાલશો તો ફાયદો. આ વાત બહુ મહત્વની છે. આ વસ્તુ પર બહુ જ ધ્યાન આપવાનું છે. 5મા સ્થાનથી 7મા સ્થાન પર દ્રષ્ટિ પડે. 7મું સ્થાન પતિ પત્નીનું સ્થાન છે. તો જો અહીંયા તમે સાવધાની નથી રાખી તો તમને ત્યાં તકલીફ પડે. આ સમય વેપારની દ્રષ્ટિએ સારો. મનમાં ધારેલી વાત આપણે પૂર્ણ કરી શકીએ, સારો વેપાર કરી શકીએ, સારું પરિણામ લઈ શકાય, પૈસો કમાઈ શકાય. પણ જીવનની શાંતિમાં ભંગ પડતો દેખાય છે. તો અહીંયા આપણે ખૂબ સાવધાની રાખીને મીન રાશિવાળાએ ચાલવું જોઈએ. આ સમયમાં મીન રાશિવાળાએ જિદ્દી સ્વભાવ છોડવો જોઈએ. જિદ્દી સ્વભાવમાં માણસ ઘણી વખત ઘણું બધું ગુમાવી દે. યસ, કરેક્ટ. જે વસ્તુમાં એને સમજ નહીં પડીને એમાં જિદ્દમાં અટકી ગયો તો એ માણસ ગયા. એનું કારણ છે કે એની જિદ્દમાં સારો સમય, સારી વસ્તુ, સારા સંબંધો વહી જાય અને એ વહી ગયા પછી પાછા નથી આવતા. તો અહીંયા આ બાબતની સાવધાની મીન રાશિવાળાએ જરૂર રાખવી જોઈએ. વેપાર તો વેપારની જગ્યા પર છે, એમાં કોઈ વાંધો નથી આવવાનો. 12મી રાશિમાં તમે બેઠેલા છો, ગુરુ તમારો માલિક છે, ગુરુ ઉચ્ચનો છે, તો એ આપશે. પણ બાકીના જે છે તેનું શું? તો આ જે વસ્તુ છે ને તમારે ધ્યાન રાખવું. રાહુ 12મે ચાલે છે. કુંભ રાશિમાં રાહુ છે તો મીન રાશિને 12મે રાહુ થયો. 12મે રાહુ હંમેશા વ્યય કરાવે છે. ઓકે. તો આ સમયને આપણે સાવધાનીપૂર્વક ઓળખીશું, જાણીશું, સમજીશું ને પછી આગળ ચાલશું. બહુ ચોક્કસ અને સારા પરિણામ મીન રાશિવાળા લઈ શકે, પણ સમજીને ચાલશો તો. જીદમાં છે ને કોઈ વાત તમે મનાવવા જાઓ છો, એ પૂર્ણ કરવા જાઓ છો, એમાંથી સારો ફાયદો લેવા જાઓ, પણ એક નાનકડી બાબત પર જીદ પર તમે અટકી ગયા તો એ બધી બાજી બગડી જાય. ઓ બાપરે. ઓકે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું. એટલે આની પર પૂરતું ધ્યાન આપશો તો વાંધો નહીં આવે. મીન રાશિવાળાએ અત્યારે સંભાળીને ચાલવાનો સમય છે. ગુરુ ઉચ્ચના થયા છે, ફાયદો આપશે, ચોક્કસ ફાયદો આપશે. પણ મેં કીધું એટલી નાની નાની 2-3 બાબતો જે મેં કીધી એની પર ધ્યાન આપશો તો ચોક્કસ કામ, ધંધો, આ તે બધું મેળવી શકશો. બરાબર. અને જીવનસાથીનો સાથ લઈને, જીવનસાથીને સાથ આપીને ચાલજો. બહુ સરસ સમય તમે મેળવી શકશો. અને જીદ છોડી દેવાની છે. જીદ બધી જ બાબતમાં છોડી દેવાની. બરાબર. આ વસ્તુ પર બહુ ધ્યાન આપવાનું છે બેટા. આ બહુ નાની નાની બાબતો છે પણ જીવનને માટે ઉપયોગી છે. અને જ્યારે જ્યારે આપણે આનો ત્યાગ કરીએ છીએ, જીદમાં એને છોડીએ છીએ, ત્યારે આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. પણ આને જ સમજીએ અને આને જ જો આપણે આપણા જીવનમાં જોડીએ તો આપણે ઘણું બધું મેળવી પણ લઈએ છીએ. તો આ બાબતને બહુ પ્રોપરલી ધ્યાનમાં લેજો અને ચાલજો. તો મિત્રો, આજે ગુરુના ગોચરની જાણકારી આપને મેળવી. ઘણા બધા વિડીયો તમે જોશો યુટ્યુબ પર, બહુ બધી જાણકારી છે આ બાબતની. ઘણી બધી જાણકારી તમારા સુધી પહોંચી હશે, પણ મેં કર્ક રાશિ માટે થોડીક અલગ વાત કરી. બાકીની રાશિ માટે પણ મેં સમજણપૂર્વક તમને જે કંઈ બી જ્ઞાન આપ્યું, આ જ્ઞાનને જીવનમાં ઉતારજો.
ઘણી વખત યુટ્યુબ પરનો વિડીયો ચલાવવા માટે જુઠ્ઠી વાત કહેવામાં આવે છે. એવું મારે નથી કરવું. તમે મારા કોઈ પણ વિડીયોમાં જોશો તો એવી વાત નહીં આવે. પણ આને સમજજો, આ ગુરુનું ગોચર છે અને ગુરુ કુંડળીનો બેઝ છે. જેની કુંડળીમાં ગુરુ સારો એનું જીવન સારું. બરાબર? તો આ બાબત પર બહુ ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરજો. અને આને તો હું મહાગોચર જ કહીશ, કારણ કે આટલો મોટો ગ્રહ જ્યારે ઉચ્ચનો થાય, ચંદ્રની રાશિમાં આવે અને ગુરુચંદ્રનો જે પ્રભાવ છે એ વધે તો કેટલો બધો ફાયદો થાય. અને કર્ક રાશિવાળા ખાસ ધ્યાન રાખજો, મેં તમને એમ નથી કીધું કે ભાઈ તમને ફાયદો નથી થવાનો, ફાયદો થવાનો જ છે, ઘણું બધું મળવાનું. પૈસા કરતા વધારે મહત્વની વસ્તુ જે જ્ઞાન છે એ તમને મળવાનું છે. અને એ જે મેળવી લેશો ને એ આખી જિંદગી કામ લાગશે, આખી જિંદગી પૈસો કમાઈ આપશે. બીજી રાશિ ભલે ધંધાથી કમાય, નોકરીથી કમાય, પોતાની આવડતથી કમાય, પણ કર્ક રાશિવાળાને અત્યારે ધંધો બી મળવાનો, પૈસા બી મળવાના, પણ જે મહામૂલી મૂંડી કહીએ જ્ઞાન એ મળવાનું છે. તો એની પર ખાસ ધ્યાન આપવાનું છે ને એનો સારામાં સારો ફાયદો કર્ક રાશિવાળાએ ઉઠાવવાનો છે. બરાબર? તો મિત્રો, આ ગુરુનું ગોચર મેં તમને જે જ્ઞાન આપ્યું એ તમને બધાને ગમ્યું હશે. બરાબર? તો આમાંથી કંઈક શીખજો ને આ સમયને સંપૂર્ણ રીતે તમારી ફેવરમાં કરી લેવા માટે બસ સત્કર્મ, સારા ઉપાય અને જીવનમાં કોઈને પણ દુઃખ થાય એવી વાતો ન કરતા. નમસ્તે. તો ગુરુ મહારાજનું કર્ક રાશિમાં આ જે કહેવાય ને કે ગોચર છે, એટલે કે મહાગોચર, જે આપણે દાદાએ કીધું એ પ્રમાણે, તો એ દરેક રાશિમાં કેવું રહેશે અને દરેક રાશિએ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, એ સિમ્પલ વસ્તુનું ધ્યાન તમે પણ રાખજો. અને હા, તમારા જેટલા મિત્રો કે તમારા જેટલા પણ સગા સંબંધીઓ છે તેને આ વિડીયો ચોક્કસથી મોકલજો, કારણ કે આ વિડીયો ઘણા બધાને ફાયદો કરાવી શકે છે. બસ આની સાથે હું તમારી સાથે લઉં છું વિદાય. જય શ્રી કૃષ્ણ.